वार्ड नंबर 14 में प्रताप रुद्र हनुमान मंदिर वाड़ी पर कंपाउंड वॉल बनाने के कार्य का आज खातमुहूर्त करवाया गया। रावपुरा विधानसभा इलाके में आने वाले प्रताप रुद्र हनुमान मंदिर की दीवार काफी वक्त से जीर्ण अवस्था में है। ऐसे में आज रावपुरा विधानसभा के विधायक और गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल के हाथों मंदिर की कंपाउंड वॉल बनाने का खातमुहूर्त हुआ। 5 लाख रुपयों के खर्च पर कंपाउंड वॉल बनाने का ये कार्य होना है। तब आपको बता दें कि गुजरात विधानसभा के मुख्य दंडक और रावपुरा विधानसभा के विधायक बालकृष्ण शुक्ल के हाथों ये खातमुहूर्त आज करवाया गया। इस दौरान वार्ड नंबर 14 के नगर सेवक और साथ ही स्थानीय लोग बड़ी तादाद में वहां पर मौजूद रहे। ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં નાગરિકોની સુખાકારી માટે આંતરમાળખાકીય સુવિધાઓ અને વિકાસના કામોનું ખાતમુહૂર્તનું આજે જ્યારે શરૂઆત થઈ છે ત્યારે કુલ 6 જેટલા કામો 80 લાખથી પણ વધારે ગ્રાન્ટના કામો છે, જેમાં માની લો કે પ્રતાપરુદ્ર હનુમાન છે ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ છે। હમણાં આપણે જ્યાં ઊભા છે ત્યાં એટલે કે પરેશનગર આથી શંકરવાડી વિસ્તારમાં પાણીની નલિકાનું કામ છે। તેની સાથે સાથે ગાંધીનગર ગૃહના ફરતે પથ્થર પેવિંગનું કામ છે। પ્રતાપ ટોકીસથી લઈને ટાવર સુધી પથ્થર પેવિંગનું કામ છે। તેની સાથે સાથે ખર્ચીકરવાડામાં નવી નલિકા નાખવાનું કામ છે અને પરેશનગર મારી મોલ્લાવાલા વિસ્તારમાં કાર્પેટ અને સિલકોટનું કામ છે। આ વિસ્તારના અમારા જાગૃત કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના મિત્રો દ્વારા વિસ્તારમાં ફરીને અલગ અલગ કામો જ્યારે જોવામાં આવે છે અને તે કામો પરિપૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીએ ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાના કામો અથવા તમારા વિકાસના કામો રહી જતા હોય તો તેની જાણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અથવા સંગઠનના મિત્રોને કરશે। તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। કામોના ખાતમુહૂર્તનું આજે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। આપણા જાગૃત ધારાસભ્ય શ્રી રાવપુરાના બાલકૃષ્ણ શુક્લા સાહેબ મુખ્ય દંડક ગુજરાતના અને વિવિધ જે કામો લીધા છે એમાં પહેલું કામ છે આપણે પ્રતાપરુદ્ર હનુમાન ત્યાં કમ્પાઉન્ડ વોલ અને ગેટનું કામ ત્યાં ચાલુ કરવાનું છે, એનું ખાતમુહૂર્ત કર્યું। ત્યાર પછી આ શંકરવાડી કોકણ ફળિયામાં ઘણા વર્ષોથી ત્યાંના સ્થાનિક લોકોનું સૂચન હતું, અમે ધ્યાન દોરી સાહેબની ગ્રાન્ટમાંથી આ કામ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને દિવાળીની આસપાસ છે એટલે કામગીરી ચાલુ થશે। ત્યાર પછી છે જુવેલીબાગ પ્રતાપ ટોકીસથી જે ટાવર 4 રસ્તા લગી નવીન ફૂટપાથ જે ઘણા લોકોને સિનિયર સિટીઝનોને આવતા જતા ઘણી તકલીફો પડતી હતી અને બહુ વર્ષોથી નહોતું થયું, એ કામ પણ આજે ધ્યાન દોર્યું છે। ત્યાર પછી છે જુવેલીબાગ સરાઉન્ડ, આખો જે જુવેલીબાગનો વિસ્તાર છે એની બાજુના જે ફૂટપાથો છે એ પણ બહુ વર્ષોથી એનું કોઈ રિપેરિંગ કે એવું કશું થયું નહોતું, પણ ત્યાંથી બહુ જર્જરિત હાલતમાં હતા એટલે એ પણ કામ નવું લીધું છે, એ કામનું પણ ખાતમુહૂર્ત છે। ત્યાર પછી છે ખર્ચીકર ખાંચામાં, ત્યાં પણ વર્ષો જૂની પાણીની જે લાઈનો હતું અમુક કામ થયું હતું અમુક બાકી હતું, એ કામ પણ આજે ખાતમુહૂર્ત કરી અને ચાલુ કરાવીશું। ત્યાં પણ બહુ જૂનું હતું કામ એટલે ખર્ચીકર ખાંચામાં પણ નવી પાણીની લાઈન અને કનેક્શન ઘર લગીને આપવાના એ રીતનું કામ મંજૂર કરેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।